રાજકોટમાં ટ્રાફિક ટોઈંગ કામગીરી ફરી એકવાર વિવાદમાં આવી। સોશિયલ મીડિયા ઉપર વાયરલ થયેલા વિડીયોમાં કેટલાક જાગૃત નાગરિકોએ ટ્રાફિક ટોઈંગ વાહનના દસ્તાવેજો અંગે સવાલ ઉઠાવ્યા। વિડીયોમાં એવો આક્ષેપ કરવામાં આવ્યો છે કે ટોઈંગ વાહનનો વીમો વર્ષ 2023માં સમાપ્ત થઈ ગયો હતો। નાગરિકોએ ટ્રાફિક પોલીસ પાસે વાહનના દસ્તાવેજો અંગે પૂછપરછ કરતા પોલીસ કર્મચારીઓ ત્યાંથી નીકળી ગયા હોવાનું પણ દાવો કરવામાં આવ્યો છે। નોંધનીય છે કે થોડા દિવસો અગાઉ પણ ટ્રાફિક ટોઈંગ કર્મચારીઓ દ્વારા મહિલા સાથે ગેરવર્તન થયા હોવાના આરોપોને લઈને વિવાદ સર્જાયો હતો અને આ સમગ્ર ઘટનાનો વિડીયો સોશિયલ મીડિયા ઉપર વાયરલ થયા બાદ રાજકોટના વકીલ અંકિત સુંદરભાઈ પોલીસ કમિશનરને અરજી કરી સમગ્ર મામલે તપાસ અને યોગ્ય કાર્યવાહી કરવાની માંગણી કરી છે। રાજકોટમાં ટ્રાફિક ટોઈંગ ફરી વિવાદમાં આવી વિડીયો વાયરલ થયા બાદ સવાલો ઉઠ્યા। આ મામલે પોલીસ કમિશનરને પણ અરજી કરાઈ છે। વિડીયો વાયરલ થયા બાદ અનેક સવાલો ઉઠ્યા છે। વધુ વિગતો મેળવીએ સંવાદદાતા ધનંજય સોનીશા ઓનલાઈન પર જોડાયા છે। ધનંજય, રાજકોટનો જ વિડીયો વાયરલ થઈ રહ્યો છે ટોઈંગ વાહનને લઈને કેટલાક જાગૃત નાગરિકો અવાજ પણ ઉઠાવી રહ્યા છે। કયા વિસ્તારનો આ વિડીયો છે અને શું હતો આખો આ સમગ્ર મામલો? જે રીતે વાત કરવામાં આવે તો રાજકોટમાં જે ટ્રાફિક ટોઈંગ છે તે ફરી છે તે વિવાદમાં આવી છે। ખાસ કરીને થોડા દિવસ પહેલા પણ છે તે ટ્રાફિક ટોઈંગ વાહનના કર્મચારી દ્વારા છે તે એક વ્યક્તિને છે તે માર મારવામાં આવ્યો હતો, પરંતુ ક્યાંક અનેક વખત છે તે રાજકોટ ટ્રાફિક ટોઈંગ છે તે ફરી વિવાદમાં આવતી હોય છે, ત્યારે આજે ફરી એક વખત છે તે વધુ એક વખત વિવાદમાં આવી છે। જે ટ્રાફિકના ટોઈંગના વાહનોમાં વીમો છે તે 2023માં છે તે પૂરો થઈ ગયો હતો। જાગૃત નાગરિક દ્વારા છે તે સમગ્ર વિડીયો છે તે બનાવવામાં આવ્યો હતો। તેમજ જ્યારે જે ટ્રાફિક પોલીસને સવાલો પૂછતા છે તે ટોઈંગના પોલીસના જવાનો છે તે ભાગ્યા। કહેવાય કે આજે 150 ફૂટ રિંગ રોડ છે તેનો વિડીયો છે તે હાલ અત્યારે સામે આવી રહ્યો છે। તેમજ ખાસ કરીને વાત કરીએ તો જે વ્યક્તિ દ્વારા વિડીયો બનાવવામાં આવ્યો છે તે ત્યાંથી પસાર થતો હતો। જે ટ્રાફિક પોલીસના જે કર્મચારીઓ હોય છે તે અનેક વખત છે તે તોડ કરતા હોય તેવા વિડીયો પર સ્પષ્ટપણે ક્યારેક છે તે જોવા મળતા હોય છે। ત્યારે જાગૃત નાગરિક દ્વારા છે તે વિડીયો બનાવીને સોશિયલ મીડિયામાં હાલ વાયરલ થઈ રહ્યો છે। ત્યારે હવે જોવાનું તે રહેશે કે રાજકોટ ટ્રાફિક પોલીસ છે તે આના ઉપર જે કર્મચારી ઉપર છે તે કાયદેસર પગલાં લેશે કે નહીં। ત્યારે વધુમાં કહેવાય કે જે જાગૃત નાગરિક દ્વારા પણ આક્ષેપ કરવામાં આવી રહ્યા છે કે જે સરકારી વાહનો છે તેમાં કોઈ પણ જાતના જે વીમાઓ કે કોઈ પણ ઇન્સ્યોરન્સો છે તે ભરવામાં નથી આવતા। ત્યારે અનેક સવાલો હાલ છે તે ઉભા છે। માત્ર ને માત્ર શા માટે પબ્લિક માટે છે તે આ વસ્તુ કરવામાં આવી રહી છે? સરકારી ગાડીઓ હોય તો શેના માટે છે, શા માટે આ નિયમો છે તે કરવામાં નથી આવતા? ત્યારે હવે જોવાનું તે રહેશે કે રાજકોટ શહેરના ડીસીપી ટ્રાફિક ડીસીપી છે તે આ સામે છે તે કેવા પગલાં લેશે। જી ચોક્કસથી ધનંજય, આભાર વિગતો જણાવવા બદલ। અમે આની રજૂઆત જ્યારે જ અમે છે કે કોઈ પણ સીપી સાહેબને તમામ લોકોને કરેલી છે કે ભાઈ તમે ટોઈંગ જે કોઈ પણ છે જે ટીઆરપી જવાન છે તેનું કામ માત્ર ને માત્ર ટ્રાફિકને હળવું કરવાનું છે। પણ આપણે અવારનવાર જોયું છે કે કોઈ પણ ચોકડીએ જાય, કેકેવી સર્કલ હોય, ઇન્દિરા સર્કલ હોય કે આપણે પછી કોઈ પણ રિંગ રોડ હોય, નવો રિંગ રોડ હોય, ત્યારે તે લોકો ઉઘરાણા કરતા હોય છે, આપણી નજરની સામે આવતું હોય છે। ત્યારે આપણે કોર્ટના દ્વાર ખકડાવશું એ 100%। પણ હું પબ્લિકને અહીંથી રિક્વેસ્ટ કરીશ આપ તમામ પ્રેસના માધ્યમથી કે જ્યારે પણ તમને આવું દેખાય તો એક તમારી અંદર તમે પોતે પણ તમારી પાસે ફોન છે એ ફોનમાં એક વખત રેકોર્ડ કરો અને એક વખત તમે જાગૃત બનો અને મારા સુધી પહોંચાડો, મીડિયા સુધી પહોંચાડો। મીડિયા અને અમે તમામ એડવોકેટની ટીમ તમારી સાથે છીએ અને જે કોઈ પણ આવા જે કોઈ પણ ઉઘરાણા કરતા પોલીસ છે તેને શાંત અને ઠેકાણે લાવવાનું કામ અમે કરવાના છીએ।